ચેક રિપબ્લિકની ચાર્લ્સ યુનિવર્સિટીમાં ગુરુવારે રાત્રે ફાયરિંગ થયું હતું. પ્રાગ પોલીસના જણાવ્યા અનુસાર 15 વિદ્યાર્થીઓ માર્યા ગયા છે, જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 13ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગુરુવારે કોલેજનો છેલ્લો દિવસ હતો. તે પછી વિદ્યાર્થીઓ ક્રિસમસની રજાઓ પર જઈ રહ્યા હતા. તે સમયે ચેક રિપબ્લિકની ચાર્લ્સ યુનિવર્સિટીમાં ફાયરિંગ થયું, જેમાં 15 વિદ્યાર્થીઓ માર્યા ગયા છે, જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 13ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. હાલ પોલીસ દ્વારા બિલ્ડિંગને ઘેરી લેવામાં આવી છે. તેવું માનવામાં આવે છે કે શૂટર એકલો ન હતો, તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હોઈ શકે છે. એક અહેવાલ અનુસાર ઘટનાનું કારણ વિદ્યાર્થીઓ વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ હતી. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ડિસેમ્બર 2019માં પણ અહીં ફાયરિંગ થયું હતું, ત્યારે 42 વર્ષના એક યુવકને 6 લોકોની હત્યા કરી હતી. હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં આ ઘટના બની હતી. 2015માં રેસ્ટોરન્ટમાં થયેલા ફાયરિંગમાં 8 લોકોના મોત થયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.